સરકારશ્રીના પરિપત્ર તારીખ 1/3/2025 મુજબ વર્ષોથી પાલિતાણા નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારોને રોજમદાર તરીકે નિમણૂક કરવામાં આવે અને રોસ્ટર પ્રથાથી કાયમી ભરતી થયેલ તેઓને તેમની મૂળભૂત સફાઈની કામગીરી સોંપવામાં આવે તેવી માંગ સાથે પાલિતાણાના સફાઈ કામદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। भारत माता की जय भीम जय भीम जय भीम। आज रोज हमारा पालिताना नगरपालिका सफाई कामदारनो छेल्ला 4, 5, 6 महीनाथी सफाई कामना घणा एवा પડતર પ્રશ્નોને રજૂઆત તો કરવામાં આવી અને ઘણી બધા અમારા 4 મંત્રીએ પણ આ પ્રશ્નો લઈને અમારે વાર્તાઘાટ નગરપાલિકા સાથે ચાલી રહી છે, પણ નગરપાલિકા દ્વારા આજ સુધી કોઈપણ પ્રકારના પ્રશ્નનું સમાધાન કે કોઈપણ પ્રકારનું નિરાકરણ કરવામાં આવ્યું નથી। તેથી આજ રોજ તારીખ 14/7/2025ના રોજ અમારા તમામ કામદારો સખી મંડળ તેમજ અન્ય કામદારો દ્વારા આજે નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખશ્રીને અહીંયા રૂબરૂ મુલાકાત માટે અમે આવેલ હતા, પણ આજે ચીફ ઓફિસર તેમજ પ્રમુખ સાહેબ હાજર ન રહેતા અમારા પ્રશ્નનું કોઈ પણ હજી જવાબ ન મળતા અમારા દ્વારા આજે અહીંયા બેસી આંદોલન એક નાની મોટી આંદોલનની અહીંયા બેસવા માટેની ફરજ પડી છે। છતાં અમે હજી આવતીકાલ સુધી પણ અમે વાટ જોવી છે કે નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા જો અમને સંતોષપૂર્વક કોઈ પણ પ્રકારનો જવાબ નહીં મળે અથવા અમારા સફાઈ કામદારો પ્રશ્નનું સમાધાન નહીં થાય તો અમે તારીખ 16/7/2025ના ગુરુવારના રોજ અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે અહીંયા મેન બજારે આંદોલન ઉપર ઉતરીશું, જેની પ્રશાસન તેમજ નગરપાલિકા અને આગેવાનોએ નોંધ લેવી। ભારત માતા કી જય ભીમ।